હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અમે લોકો કામ કરીને ફ્રી થઈ ગયા અને આજે હું મારા ભાઈઓ પાસે જવાની રક્ષાબંધન સેલિબ્રેટ કરવા. તો એના માટે મારે પેકિંગ કરવાનું હતું, તો એ પેકિંગ પણ અત્યારે થઈ ગયું. અત્યારે અમારા ઘરે, અમારા ગામમાં પહેલાં રામ મંદિરના પૂજારી હતા, એ લોકો આવ્યા હતા મારા દાદીને જોવા. તો એ આવ્યા પછી અમે લોકો થોડી વાર બેઠા અને અત્યારે જમવાનો ટાઈમ પણ થઈ ગયો. તો મારે જમવાનું બની ગયું અને આજે અમે લોકોએ જમવામાં આખા રીંગણા બટેટાનું શાક કર્યું અને રોટલી. અને અત્યારે પહેલાં પૂજારીને આવ્યા ત્યારે જ હું મારા બાને જમાડતી હતી, તો એને બાએ તો જમી લીધું અને હવે મારે જમવાનું. તો હવે અમે લોકો જમી લઈએ. અત્યારે હું રેડી થઈ ગઈ અને મારે નીકળવાનો ટાઈમ પણ થઈ ગયો. એક બેગ છે ને એક થેલી છે અને બીજી થોડી ઘણી વસ્તુ છે. હવે અમે લોકો નીકળીએ છીએ. અત્યારે અમે લોકો ઘરે જઈ પપ્પા મૂકવા આવે છે અને રસ્તામાં સારો એવો વરસાદ પણ આવ્યો. આ તમે જુઓ, વરસાદ આવે. બસ પણ આવી ગઈ છે. આ મારો સોફો છે. અત્યારે મોરબી બસ સ્ટોપ થઈ. અહીંયાથી પાર્સલ થોડા ભરવાના હોય એટલા માટે અત્યારે બસ આ હોટલે ઊભી રહી છે. નાસ્તો ને જે લોકોને વોશરૂમ ને જવું હોય એમના માટે. અને અત્યારે મેં હોટલેથી કુરકુરી અને ફરાળી ચેવડો લીધો છે ખાવા માટે. અત્યારે 11:15 થયા અને અત્યારે બસ હોટલે ઊભી રહી. તો કંઈ બધું ખાવાની ઈચ્છા તો નથી, તો પણ મેં અત્યારે મેંગો ડોલીને ચોકોબાર લીધી, તો એ ખાઈશ. અને આ બસ સવારે વહેલી પહોંચાડશે. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.